આજે છે 17 ફેબ્રુઆરી, તો 17 ફેબ્રુઆરીને લગતા જે બી કરંટ અફેર્સ આપણે કર્યા છે તો એના ફટાફટ રિવાઇઝ કરીએ. તો તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પહેલું બ્રેલ લિપિ ધરાવતું પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો બી બોબ કાર્ડ. તો જે બી કોઈ દ્રષ્ટિહીન વ્યક્તિઓ છે બી તેઓ સરળતાથી બ્રેલ લિપિના માધ્યમથી બી આ કાર્ડ પર વાંચી શકે છે, રાઈટ? તો એ સંદર્ભમાં ખાસ ડિઝાઇન કરેલું છે, તો જેનાથી વિગત વાંચી શકે. બી આ કોને લોન્ચ કર્યું છે? તો બોબ કાર્ડ લિમિટેડ. ઠીક છે ને? બોબ કાર્ડ કોની છે? તો બી બેંક ઓફ બરોડાની એક પેટા કંપની છે. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. ને જેનું હેડક્વાર્ટર બીઓબી નું હેડક્વાર્ટર ક્યાં છે? તો બી બરોડામાં છે. સેકન્ડ સવાલ, તાજેતરમાં કોણ સતત ત્રીજી વખત બાર્બાડોસના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે? તો મિયા મોટલી, રાઈટ? ભારતના પીએમ બી બાર્બાડોસની મુલાકાતે ગયા હતા, જ્યાં આગળ બાર્બાડોસનું સર્વોચ્ચ સન્માન જીતી આવ્યા છે. તો આ એક નામ જરૂર ધ્યાનમાં રાખજો. મિયા મોટલી બાર્બાડોસના વડાપ્રધાન બન્યા છે. એમની પાર્ટીનું નામ શું છે? બાર્બાડોસ લેબર પાર્ટી. સંસદની તમામ 30 સીટ જીતી જાય છે. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. ઓકે. જમીની દસ્તાવેજોમાં છેતરપિંડી રોકવા માટે કયા રાજ્યે ક્યુઆર કોડ લાગુ કરવા માટે જાહેરાત કરી? કે ભાઈ અહીં આગળ જ્યારે ક્યુઆર કોડ ક્યુઆર કોડની માધ્યમથી શું થશે કે 30 વર્ષ જૂના ડેટા દેખી શકશો, કે ભાઈ જે જમીન દસ્તાવેજનો ઇતિહાસ દેખી શકશો, સાથે સાથે નકશો બી આવી જશે. તો ભાઈ આ કયા રાજ્ય લોન્ચ કર્યું છે? ઓડિશા, મોહનચરણ માંઝી સાહેબ દ્વારા. તો આ બી એક પોઈન્ટ છે. તો જ્યારે સ્કેન કરશો તો 30 વર્ષનો ઇતિહાસ મળી જશે. ઓકે. સવાલ નંબર 4 છે, કેન્દ્ર સરકારે તાજેતરમાં કયા સ્થળે એનએલએસટી નેશનલ લાર્જ સોલર ટેલિસ્કોપ અને એનએલઓટી નેશનલ લાર્જ ઓપ્ટિકલ નિયર ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ નામના બે નવા ટેલિસ્કોપને મંજૂરી આપી છે? બી લદાખ. લદાખમાં ક્યાં? તો તમે કહેશો બી તમે યાદ કરશો બી પેંગોંગ તસો ખાતે. તો એનએલએસટી શું કરશે? તો ભાઈ સૂર્યના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે, અને એનએલઓટી તો ભાઈ દૂરના તારાઓ ડીપ સ્પેસ સ્ટડી કરશે. તો ભાઈ બજેટમાં આની ચર્ચા હતી. લદાખ ખાતે આ સ્થાપવામાં આવ્યું છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. ચલો, સવાલ નંબર 5 છે, ભાઈ ભારત સરકારે જીડીપી અને આઈઆઈપી ની ગણતરીઓ માટે નવું આધાર વર્ષ કયું નક્કી કર્યું છે? તો જે નવું આધાર વર્ષ છે જીડીપી અને આઈઆઈપી માટે, તો 2022 નું. પહેલા 2011-12 નું હતું. તો ભાઈ એને ચેન્જ કરવાનું કારણ શું છે? તો ભાઈ વર્તમાનમાં જ્યારથી ડિજિટલ ડેટાની કહાની આવી, ઈ કોમર્સની કહાની આવી, તો એવા કિસ્સામાં, રાઈટ, તો ભાઈ ડેટા મેચ નતા ખાતા. તો ભાઈ અમને આધાર વર્ષ ચેન્જ કર્યું 2011 થી 2022-23. સીપીઆઈ માટે શું કર્યું છે? કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ માટે 2023-24 ને આધાર વર્ષ નક્કી કરવામાં આવ્યું. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. ચલો, ગૃહ મંત્રાલયના નવા નિર્દેશ મુજબ હવે વંદે માતરમના કેટલા છંદો ગાવા અનિવાર્ય છે? તો 6 છંદ ગાવા અનિવાર્ય છે. પહેલા કેટલા હતા? તો 2 છંદ ગાતા. તો હવે 6 છંદ ગાવા ફરજિયાત છે. સાથે સાથે 3 મિનિટ અને 10 સેકન્ડની વાત બી કમ્પ્લીટ કરવું પડશે. ચાલો, સવાલ નંબર 7, તાજેતરમાં કઈ સંસ્થાએ આર્કટિક સેન્ટ્રી મિશન લોન્ચ કર્યું? નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તો બી સેના સંદર્ભમાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો બી નોર્થ પોલની સુરક્ષા અને મેલ્ટિંગ આઈસ રૂટ પર દેખરેખ, રાઈટ? તો જો કદાચ રેર અર્થ, રાઈટ, મિનરલ્સ મળી જાય છે તો ઉપયોગ કરી લઈશું, રાઈટ? કોની વાત છે? તો બી નાટો છે. આરબીઆઈ તાજેતરમાં કોની નિમણૂક કરી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઈઓ તરીકે? તો બી સંજય અગ્રવાલ. તો આ સવાલ બી યાદ રાખજો. ચલો, દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવશે? તો